રાજકોટના ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। કેમ્પમાં રણછોડદાસ આશ્રમ દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા, જેમાંથી 63 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા। કેમ્પના આજના ભોજન પ્રસાદ અને કેમ્પના મુખ્ય દાતા સ્વર્ગવાસ ચીમનલાલ મંગળદાસજી નથવાણીના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો। માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર આયોજિત આજે જે નિદાન કેમ્પમાં આ યજ્ઞને સફળ બનાવવા અમને સહભાગી બનાવ્યા છે, અમારા પરિવારને સહભાગી બનાવ્યા છે। આજે અમારા પપ્પાની આ ચોથી પુણ્યતિથિએ અમે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ। તે બદલ અમે માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમનો સહૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેના દાતા તરીકે રથવાણી પરિવાર છે। માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી ઉપલેટામાં નિરાધાર વૃદ્ધોના ટિફિન સેવા અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે અને હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને શીરો આપે છે, તેમજ ઘણી પ્રવૃત્તિ કરે છે। સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ક્લાસ ચલાવે છે, ફિઝિયોથેરાપી કેમ્પ બનાવે છે। તો આ માનવ સેવા ટ્રસ્ટમાં બધા લોકોને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા માટે અરજ કરું છું। જય હિન્દ। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।